નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વેડજ અને ઉબેર ગામે અમૂલ ડેરી પાર્લરનું ભવ્ય લોકાર્પણ। ગ્રામજનોને દૂધ ઉત્પાદકોને મળશે વધુ સુવિધા। જંબુસર તાલુકાના વેડજ અને ઉબેર ગામેથી વેડજ દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા નવા અમૂલ ડેરી પાર્લરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આસપાસના ગ્રામજનો, ખેડૂતો અને પશુપાલકોને શુદ્ધ તથા ગુણવત્તાસભર દૂધ અને અમૂલની વિવિધ દૂધ બનાવટો સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી આ પાર્લર શરૂ કરવામાં આવ્યું છે। લોકાર્પણ સમારંભ ભરૂચ જિલ્લા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન સંજયસિંહ યાદવ સહિત સરકારી અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જંબુસર તાલુકા પ્રમુખ કિરણભાઈ યાદવ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ HK પટેલ, દૂધધારા ડેરીના ડિરેક્ટર ચંદ્રકાંત પટેલ અને સાગરભાઈ પટેલ સહિતના મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જંબુસર તાલુકાના વિવિધ ગામોની દૂધ મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓ, ધી વેડજ દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળીના હોદ્દેદારો અને સભાસદો તેમજ વેડજ ગામના ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન બળવંત સોમા જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો। અમૂલ ડેરી પાર્લર શરૂ થવાથી વેડજ, ઉબેર અને આસપાસના ગામોના લોકોને અમૂલની દૂધ તથા દૂધમાંથી બનતી વિવિધ ગુણવત્તાસભર વસ્તુઓ સરળતાથી મળી રહેશે। સાથે જ સ્થાનિક દૂધ ઉત્પાદક સહકારી મંડળીને પણ નવી પ્રવૃત્તિ સાથે જોડાવાની તક મળશે। લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મંડળીની આ પ્રગતિને બિરદાવી હતી અને આ ગામના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને દૂધ ઉત્પાદકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। દૂધધારા ડેરી ભરૂચ દ્વારા આજે વેડજ ગામમાં અમૂલ પાર્લરનું અમે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। આ અમૂલ પાર્લર દ્વારા સમાજના ઉપભોક્તાઓને સારું દૂધ મળે, સારું પનીર મળે અને દૂધની બનાવટો ચોખ્ખી અને સ્વચ્છ મળે એ પ્રકારનો આ પ્રયત્ન છે। સાથે સાથે આજે અમે બોનસ વિતરણનો પણ કાર્યક્રમ રાખ્યો છે। 1 કિલો ફેટના 72 રૂપિયા પ્રમાણે આ બોનસની પણ ચૂકવણી કરવાના છે અને 1 લીટર કરતા જેનું દૂધ અને 1 લીટરના 4 રૂપિયા કરતા જેનો ઓછો ભાવ છે તેને 4 રૂપિયા પ્રમાણે આપવાનું અને 4 રૂપિયા કરતા વધારે જે ભાવ છે તે પણ ખેડૂતોને ચૂકવવો એ પ્રકારે ખૂબ મોટી રકમ આજે અમે બોનસ તરીકે પણ ચૂકવવાના છે। ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા આરોગ્ય મંત્રી આદરણીય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે આ બનાવટી દૂધ અને બનાવટી દૂધની જે ઉત્પાદનો બને છે તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે। ખરેખર એ ખૂબ આવકાર્ય છે અને એ બદલ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ।